જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ। આજનો સત્સંગ છે ભગવત રસ પાત્ર વિનાનો પીરસાય। ભગવત રસના રસિયા એક ભગવદીય ગાગર લઈ અને નદીએ જલ ભરવા જતા હતા। સામેથી એક તાદ્રશી વૈષ્ણવ જલ ભરી અને આવતા હતા। નદી ગામની બહાર હતી। બંને રસ્તામાં મળ્યા અને ભગવત સ્મરણ કર્યા। ભગવદીએ કંઈક પૂછ્યું। તાદ્રશીએ તેનો ઉત્તર આપવા લાગ્યા। એકમાંથી બીજી અને બીજીમાંથી ત્રીજી એમ ભગવત રસની વાત નીકળતી ગઈ। સમયનું ભાન ના રહ્યું। ઘડી બે ઘડી કરતાં ટક વીતી જાય છે, પણ ભગવત રસની ચર્ચા પૂરી થતી નથી। તાદ્રશીને ખંભે જલ ભરેલી ગાગર છે। રસ્તા વચ્ચે બંને જણ ઊભા છે। બાજુમાં જ રાણીનો મહેલ હતો। એ ઝરૂખામાં બેઠી બેઠી આ જોઈ રહી છે। એની નવાઈનો પાર નથી। એને થાય છે કે એવી તે કેવી વાતો હશે કે આ બંને જણ થાકતા જ નથી। એમાં કેવો રસ હશે? જરૂર કોઈ અદ્ભુત વાત હોવી જોઈએ। રાણીને કુતૂહલ થયું। રાણીએ દાસીને મોકલી અને દાસીને સંદેશો કહ્યો કે ભાઈ, અમારા રાણી સાહેબાને તમારી વાતો સાંભળવી છે। તમે જરા મહેલમાં આવો ને। તાદ્રશીએ કહ્યું કે બાઈ, એ વાત એમ ના કહેવાય, ઘણી કિંમતી છે। એના રૂપિયા 10,000 લાગશે। દાસી આવી અને રાણીને આ બધી વાત કરી તો રાણીએ દાસીને પાછી મોકલી અને કહ્યું, ભલે 10,000 રૂપિયા આપીશ, પણ વાત મને સંભળાવો। દાસીએ આ વાત પેલા તાદ્રશીને કરી। તાદ્રશી વિચારમાં પડી ગયા અને રસાત્મક વાર્તા પાત્ર વિના કહેવાય નહીં। રાણી તો 10,000 રૂપિયા આપવા તૈયાર થયા, હવે શું કરું? પછી એને વિચાર સૂચ્યો। પછી દાસીને કહ્યું કે તારી રાણીને કહેજે કે 10,000 વાળી વાત તો વેચાઈ ગઈ, હવે તો લાખ રૂપિયાની વાત છે। દાસીએ સંદેશો રાણીને આપ્યો। રાણીને ખરેખર તાલાવેલી લાગી। દાસીને કહે, જા, લાખ તો લાખ રૂપિયા હમણાં આપું, પણ મને જલ્દી આ વાત કહી જાઓ। દાસી પાછી ગઈ ને કહ્યું, લાખ રૂપિયા રાણી સાહેબા આપે છે, આવો વાત કહો। વૈષ્ણવ કહે, હવે શું કરવું? વિચારીને કહ્યું કે આ વાત પણ વેચાઈ ગઈ, હવે જે વાત રહી છે તે તો શિર હાટે છે। જા કહેજે રાણી સાહેબાને। દાસીની વાત સાંભળી અને રાણી ઉત્તેજિત થઈ ગઈ અને કહ્યું, તું પૂછવા શું આવે છે? જા જલ્દી કહી દે। રાણીએ માથું આપવા તૈયાર છે, પણ પહેલાં આવીને વાત કહો, પછી માથું લઈ લ્યો। બસ માથું આપવા પછી તો વાત કેવી રીતે સંભળાય? દાસીએ કહ્યું। વૈષ્ણવ રાણીની લગ્નથી પ્રભાવિત થયા। ઓહો, ભગવત રસનું આવું પાત્ર બીજે ક્યાં મળશે? તરત જ અંદર રાણી પાસે ગયા। રાણીને એવી ભગવત વાર્તા સંભળાવી કે એ રસ મગ્ન થઈ ગઈ। રાણી કહે, ભાઈ, મને કહો કે તમારો રસ સંપ્રદાય કયો છે? વૈષ્ણવે કહ્યું, અમે શ્રી વિઠ્ઠલેશ પ્રભુના સેવક છીએ। એમને શરણે જવાથી, એમની કૃપાથી જ આ ભગવત રસ પ્રાપ્ત થાય છે। વૈષ્ણવે કહ્યું, રાણી આપશ્રીને પધરાવી શરણે આવી, એમના પર પણ કૃપા થઈ, એને પણ ભગવત રસનો અનુભવ થવા લાગ્યો। જીવન ભગવતમય બની ગયું। પેલા તાદ્રશીને એ કોઈ વાર પૂછતી કે હવે માથું ક્યારે લેવું છે, ત્યારે વૈષ્ણવ હસતા હસતા કહે, એ તો લેવાઈ ગયું। રાણીબા, સબતે પ્યારે પ્રાન, પત પ્યારી હે પ્રાન તે સહે તાહુ કી હાન, સાખે પ્રેમ પિયુષ જો। બધાથી વહાલો પોતાને જીવ હોય છે, પણ માન મોટાઈ તો એથી વહાલી હોય છે, પરંતુ પ્રભુમાં પ્રેમરસ રૂપી અમૃત જેને પીવું છે, તેને એ માન પ્રતિષ્ઠાની હાનિ પણ સહેવી પડે છે। તમે રાણી છતાં ભક્ત બન્યા, મોટાઈ છોડી, લોક નિંદા એ સહન કરી, શું માથું આપવા કરતાંય અધિક નથી? હરિનો માર્ગ છે, સુરાનો નહીં, કાયરનું શું કામ? પ્રથમ પહેલા મસ્તક ઝૂકી, વળતા લેજો નામ।
શ્રી વલ્લભાધીશ કી જય।